ખૂબ મહિમાની વાત કરે ને તો આપણને એવું થાય કે હવે તને કેટલો મહિમા છે અમને ખબર છે. અંદર ખૂબ જગ્યાએ એવું થાય કે અતિ મહિમાની વાત કરે, પણ મહિમા ગાનાર કોણ છે શું કરવા જુઓ છો? કોણ ગવાઈ રહ્યો છે એનું ધ્યાન રાખો ને. આપણે વ્યક્તિને શું કરવા જોઈએ? આપણે જ્યાં સુધી એવી દ્રષ્ટિ રાખીશું ને સ્વામી ત્યાં સુધી મહિમા આપણને ચડશે નહીં. તે દિવસે વશિષ્ઠભાઈએ ભજન ઉપાડ્યું, બહુ વખતે ઉપાડ્યું કે મારે ન તો પીવો ને મને પાયો રે, હરિરસ પીવા જેવો છે. તો જ્યાં સુધી પેલું હરિરસ ના આવે ત્યાં સુધી તો બધાની આમાં આંખો એકદમ એ થઈ ગયેલી કે હવે આ શું ગાય છે. એવું થઈ જાય ને કે સભામાં બેસીને એકદમ પણ હું તમને ખરેખર કહું છું કે પેલી સાવ ચામડાની દ્રષ્ટિ હોય ને આપણી તો પ્રશ્ન જ છે. જેને મોજ જોઈએ ને સ્વામીજી એને બધું નોંધવાનું મૂકી દેવાનું. કોણ ગાય છે શું ગાય છે.